દાહોદ દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખની 12 થી 72 કલાક કમ્પ્લેનનું નિકાલની યોજનાનો ફિયાસ્કો થવાની બાબત સામે આવી છે। ત્યારે નગરપાલિકાના નવા પ્રમુખ દ્વારા નગરપાલિકામાં લગતી કોઈ પણ કમ્પ્લેનનો નિકાલ 12 થી 72 કલાકમાં થઈ જશે તેવું જાહેર કરાયું હતું, પરંતુ અમુક જગ્યાએ કમ્પ્લેન કરવા છતાં 5 દિવસ સુધી કામ નથી થતું તેવું જોવા મળ્યું છે। ત્યારે સમસ્યાનું નિરાકરણ કરવા સોશિયલ મીડિયામાં જોરશોરથી આ પ્રસાર કરાયો હતો અને આ પ્રચાર પાછળ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો હતો। નવા પ્રમુખ માત્ર સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવવા માટે પ્રચાર કરે છે તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું હતું। જે હાલ જે પેલું 72 કલાકની હેલ્પલાઇન નંબરનો જાહેર કરવામાં આવ્યો પ્રમુખ દ્વારા, એમાં તમારી સમસ્યા સોલ્વ થઈ કરી? આજ સુધી તો કોઈ સમસ્યા કોઈની પણ સોલ્વ થઈ નથી। હવે જે તે વખતે નગરપાલિકા પ્રમુખ નવા બન્યા ધર્મેશભાઈ કલાલ, તેઓએ 72 કલાકમાં તમામ સમસ્યાઓ પૂર્ણ કરવા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો હતો। તે હેલ્પલાઇન નંબર ઉપર મેં અમારા વોર્ડ નંબર 6 માટે ગટરો અને સોલાર લાઇટો, સ્ટ્રીટ લાઇટોની સમસ્યા માટે પિક્ચર સાથે મેં રજૂઆત કરેલ હતી, પણ 72 કલાક તો ઠીક છે, આજે લગભગ 20 દિવસ થયા, કોઈ સમસ્યાનું નિરાકરણ થયું નથી અને આ એક જાતની પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટે અને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેની આ બધી રમતો છે। બાકી વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સમસ્યા આજ સુધી હલ કરી શક્યા નથી અને લાગતું એ નથી કે તે કરી શકે। ખાલી બોલબચ્ચનની જેમ બોલવાથી કોઈ